છત્તીસગઢના બીજાપુરમાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે ત્રિરંગો ફરકાવવામાં આવશે। માઓવાદીઓના ગઢ બીજાપુરના કાવરગટ્ટા ગામમાં પ્રથમ વખત તિરંગો લહેરાશે। પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને બીજાપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। 40 વર્ષમાં પ્રથમ વખત ગામમાં તિરંગો ફરકાવવામાં આવશે। અગાઉ માઓવાદીઓ વિસ્તારમાં પ્રજાસત્તાક દિવસે કાળા ધ્વજ ફરકાવતા હતા, ત્યારે પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે નક્સલવાદીઓના ગઢમાં તિરંગો ફરકાવવામાં આવશે। તો બીજાપુરના ગામમાં પ્રજાસત્તાકની ઉજવણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। માઓવાદીઓના ગઢમાં પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે। માઓવાદીઓના ગઢમાં અગાઉ કાળા ધ્વજ ફરકાવવામાં આવતા હતા, પરંતુ આ પહેલી વાર એવું છે કે અહીંયા તિરંગો ફરકાવવામાં આવશે। બીજાપુરના કાવરગટ્ટા ગામ છે જ્યાં પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવશે।